તો મિત્રો આ છે જે રોડ ઉપર જે ખાડો પડી ગયો હતો, અહીંના સ્થાનિકનું કહેવું હતું કે ખાડો એટલો ઊંડો હતો અહીંયા કોઈ બી વ્યક્તિ. તો મિત્રો તમે જોયું કે મેં તમને જે પરિસ્થિતિ હતી તે હાલની અમે તમને બતાવી છે, અને એ પરિસ્થિતિની અંદર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે ચાંદખેડાના એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે, જે રોડ ખાતો છે, તો એટલો સરસ રોડની અંદર જે રોડ રિપેરિંગ કરવાનો, જે વરસાદનું પાણી, કારણ કે અહીંયા જે પાકો રસ્તો બનાવવાનો હોય, જે પ્રોપર રીતે થીગડું મારવાનું હોય તે થીગડું નથી માર્યું, અને આ રીતે આ રોડની અંદર કપચી ખાલી નાખીને જતા રહ્યા છે. હવે વરસાદ પડશે તો મિત્રો હાલની અંદર આપણે ચાંદખેડા કોર્પોરેશનની અંદર આપણે ઊભા છીએ. આ જે રસ્તો છે, આ રસ્તો હું તમને બતાવું છું. આ રસ્તો એ ચાંદખેડા તરફથી જુંડાલ તરફ સર્વિસ રોડ છે, જે જવાનો રોડ છે ત્યાં છે. આ જે સર્વિસ રોડની હાલત અત્યારે હાલમાં બિસ્માર હાલતની અંદર છે. આ રોડ ઓલરેડી તૂટી ગયો છે, ખાડા ખચ્ચિયાથી ભરેલો છે, ચાંદખેડાથી લઈને છેક જુંડાલ સુધી. તો મિત્રો આ રોડની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે ચાંદખેડાના એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે, જે રોડ ખાતો છે, તો એટલો સરસ રોડની અંદર જે રોડ રિપેરિંગ કરવાનો, જે વરસાદનું પાણી ભરાઈ રહ્યા છે, જે ખાડા પડી રહ્યા છે, એની જગ્યાએ થીગડા મારે છે. અને થીગડા પણ કેવા, ચાલુ વરસાદી પાણી જે ખાડામાં ભરાઈ ગયેલું છે તેની અંદર થીગડા મારેલા છે. ના એ થીગડાની અંદર એ કપચીની અંદર સાથે ડામર પણ મિલાવવામાં આવ્યો છે કે ના ખાલી કોરી કપચી. હવે જો મિત્રો ફરીથી વરસાદ પડશે તો ફરીથી પણ એ કપચી ધોવાઈ જવાની છે અને રોડ બગડી જવાનો છે. તો શા માટે પબ્લિકના પૈસાનું પાણી કરવામાં આવશે? શા માટે પબ્લિકના પૈસા વેડફવામાં આવતા હશે? પબ્લિક જે ટેક્સના રૂપિયા આપ્યા છે, જે ટેક્સના રૂપિયા આપે છે, એ સારા કામ કરવા માટે પ્રજા ટેક્સના રૂપિયા આપતી હોય છે, નહીં કે પ્રજાના પૈસા વેડફી નાખવા માટે. આવો મિત્રો હું તમને બતાવું એ રોડની જે ખાડા રોડ છે આ રીતે કપચી નાખી જતા રહ્યા છે, આ રીતે ખાડાની અંદર. કારણ કે અહીંયા જે પાકો રસ્તો બનાવવાનો હોય, જે પ્રોપર રીતે થીગડું મારવાનું હોય તે થીગડું નથી માર્યું, અને આ રીતે આ રોડની અંદર કપચી ખાલી નાખીને જતા રહ્યા છે. હવે વરસાદ પડશે તો ફરીથી આ કપચી ધોવાઈ જવાની છે અને રસ્તા ઉપરથી બીજી જગ્યાએ આ કપચી જતી રહેવાની છે, અને ફરીથી પાછો અહીંયા ખાડો પડશે. આ ખાડાની અંદર ફરીથી કપચી નાખશે અને ફરીથી આની આ જ હાલત ઊભી થશે. એના કારણે કારણે આ જે કપચી આ રીતે નાખવામાં આવી છે, તો આ ક્યાંક ને ક્યાંક જે પ્રજાના પૈસા છે એ વેડફવાનો આ ધંધો છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનરશ્રીને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાના ટેક્સના રૂપિયા છે, આ કોઈના બાપના આપેલી જાગીરદારીના રૂપિયા નથી. મહેરબાની કરીને પ્રજાના ટેક્સના રૂપિયાનું કિંમત કરો અને સારી જગ્યાએ ને સાચી જગ્યાએ વાપરો. અને જ્યાં રોડ તૂટેલો છે ને, આ રોડ પ્રોપર રીતે બનાવી આપો, જેથી પ્રજાને તકલીફ ના પડે. અને આવી રીતે પ્રજાના ટેક્સના રૂપિયાને વેડફવાનું બંધ કરી દો. જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને મોકલી આપો કે ફરીથી પ્રજાના ટેક્સના રૂપિયાના આવી રીતના વેડફે નહીં. બેન, તમારું શું કહેવું છે? તો જોયું અહીંના સ્થાનિકોનું પણ કહેવું છે કે આ સ્થાનિકોનું પણ કહેવું છે કે પ્રજાના ટેક્સના રૂપિયાના પાણી અને આઈતા રોડ પર વેડફી દેવામાં આવે છે. આ ગરીબ વ્યક્તિઓના, ગરીબ પ્રજાના ટેક્સના રૂપિયા છે, આને આ રીતે ના વેડફો. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનર શ્રી, તમે તો મોટા હોદ્દા ઉપર બેઠા છો, ભણેલા ગણેલા છો, પણ આ અધિકારીઓ જે અભણ જેવું જે કામગીરી બતાવે છે, એન્જિનિયરોના ટેગ લઈ લે છે, એન્જિનિયરોની પોસ્ટો લઈ લે છે, કામ છે ને ગામ ના હોય ને એના જેવા કામગીરી છે. મહેરબાની કરીને સુધરો અને પ્રજાના ટેક્સના ગમે ત્યાં રૂપિયા વેડફી ના નાખો. આટલી મારી નમ્ર વિનંતી છે.